સ્વાગત છે તમારું કાજલ્સ કિચનમાં। આજે હું તમારી સાથે ઇડલીની રેસીપી શેર કરીશ। ઇડલી એકદમ પોચી, જાળીદાર અને સોફ્ટ કેવી રીતે બનાવવી તે હું આજે તમને આ વિડીયોમાં જણાવીશ। તમે જોઈ શકો છો આપણી ઇડલી કેટલી પોચી અને સોફ્ટ એકદમ છે। તેના માટે મેં અહીં 2 વાટકી જેટલા ચોખા અને 1 વાટકી જેટલી અડદની દાળ લીધેલી છે। અહીં આપણે ચોખા અને અડદની દાળને 2 થી 3 વાર સરસ રીતે ધોઈ લઈશું। ઓવરનાઇટ કે 6 થી 7 કલાક માટે તેને પલળવા મૂકી દઈશું। સરસ રીતે પલળી જાય પછી આપણે તેને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું। ચોખા અને અડદની દાળને આપણે દળી લઈશું। બેટર બહુ પતલું ના થઈ જાય તેનું આપણે ધ્યાન રાખીશું। આ રીતનું આપણું બેટર હોવું જોઈએ। હવે તેને ઢાંકીને આથો આવે ત્યાં સુધી 7 થી 8 કલાક જેટલું મૂકી રાખીશું। તમે જોઈ શકો છો કે સરસ આપણો આથો આવી ગયો છે। ઉનાળામાં આથો જલ્દી આવી જાય છે। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું। અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। આ પ્રમાણેનું આપણું બેટર હોવું જોઈએ। મેં સ્ટીમરમાં પાણી ઉકળવા મૂકી દીધું છે। પાણી મૂક્યા બાદ આપણે બેટરમાં 1 ચમચી જેટલો ઈનો એડ કરી લઈશું। ઈનો એક્ટિવ થાય એ માટે આપણે અહીં 1 કે 2 ચમચી જેટલું લીંબુનો રસ ઉમેરી લઈશું અને મિક્સ કરી લઈશું। 2 થી 3 મિનિટ સરસ રીતે એને મિક્સ કરી લેવાનું, જેથી કરીને બેટર સરસ એવું સોફ્ટ બની જાય। તમે જોઈ શકો છો આપણું બેટર સરસ એવું થઈ ગયું છે। આપણું બેટર ઇડલી બનાવવા માટે પરફેક્ટ તૈયાર છે। હવે અહીં વાટકીમાં તેલ ગ્રીસ કરી લઈશું, જેથી કરીને ઇડલી આસાનીથી નીકળી જાય। એ બધી જ વાટકીને તેલથી ગ્રીસ કરી લઈશું અને તેમાં બેટર ઉમેરી લઈશું। અહીં આપણે બેટર ભરી લીધું છે વાટકીમાં અને તેને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું। 10 થી 12 મિનિટ સુધી તેને સ્ટીમ થવા દઈશું। 10 મિનિટ પછી આપણે એને ચેક કરી લઈશું। તૈયાર છે આપણી ઇડલી, તમે જોઈ શકો છો। ઠંડી થઈ જાય ત્યારબાદ તેને આપણે વાટકીમાંથી કાઢી લઈશું, સર્વ કરી દઈશું।